ને જટા બોલાવી નાખવાનું હોય આમાં ઘડીક તો હોય. ખાલી ધમાની સ્ટાઇલ જો. પેલા છે ને ધમાના આતા ને સાની દુકાન હતી. સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. તો બધાને જય માતાજી, જય દ્વારકાજી, જય દયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારનો જો સવારનો મેં અમારો વોલિંગ ઉપાડ્યું હતું એમાં કે આવી પ્રકારનો કઈ માલ બધો આવ્યો છે, અલગ અલગ બધી વેરાયટી. હે ટીંગાવા છે રૂડાભાઈ. અહીંયા છે ને ભાઈ બે ચાર માકુલ આવ્યા છે જો અહીંયા રહ્યા સાઈડમાં, અને બાકી થોડીક બગી આવી છે. અને આવી રીતનો યાર બધો માલ આવ્યો છે બરોબર. હજી તો છે ને બધા પીસ્યુ કરે છે, કેમ કે આગળ વોલ ઉપાડો 6 વાગે બધા પીસ્યુ કરે છે. ગમોને બમોને બધા સવારની સાબા પી લે બરોબર. અને નાઇટમાં આ એક ઓછો છે ને આપણો ફાટી ગયો આખો છે ને ભાઈ, આખું તરિયું જાનું ભાગી ગયું. આખા ઓઝામાંથી ખાલી છે ને જો એટલો આવ્યો, નકર આ એક બાજુ એટલો ઢીગલો થતો એની બદલે એટલો ઓઝો આવ્યો. પાયલોટ આપણા બોલા બધું ભાગી ગયું. બહુ હેરાન થઈ ગયા આજે રાતના. બીજો ઓઝો બદલાવીને નાખ્યો એટલો આવ્યો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગની ચા પી લઈએ. બાકી જો ભાઈ અહીંયા રોટલીનો સ્ટોક લાગી ગયો છે સવારમાં. મસ્ત મજાની મોર્નિંગની ધોરી ચાય અટાણમાં ઝપકાવી લઈએ, કેમ કે સવારમાં હોય અમારે એક કપ 10 વાગે હોય ને એવું 3, 4, 5 વખત પીને જ છે. નીંદર ન આવે એટલા માટે કઈ બધા પેલાના માણસો આવી રીતનું છે. અહીંયા છે ને પાવડરની ચા હોય જોવા હોય. અહીંયા કઈ ભેંસ દોવા ન દે. ચા મસ્ત મજાનો પી લીધો છે મિત્રો. ને અત્યારે અમારે રૂડાભાઈ હાઈવે પટ્ટી વિપેર છે. જો આવી રીતનું છે ને મિત્રો બેહવાનું હોય ઘોડી વિપેર. રૂડાભાઈ છે ને અત્યારે વાત કરું ને તમને, રૂડાભાઈ અત્યારે છે ને 2 નંબર વિપેર છે. પછી 2 નંબર જવાની ઘોડી બતાવવા. જો એવી રીતના ટીંગાણા છે ને એવી રીતના ટીંગાવાનું હોય બરોબર. અને હવે હું તમને છે ને આમાં કઈ માલ તમને થોડો ઘણો બતાવું, જેથી કરીને તમને અનુભવ થાય થોડો ઘણો. માણસો બાકી છે ને બધા અગરબત્તી કોઈક કરે છે ને કોઈક ચા પી છે ને કોઈક ઘોડી પર ગયા છે ને એવી રીતનું બધું છે. તો ફટાફટ આ માલને આપણે હાંસવી લઈએ. ને પાછો આપણે વોલ મૂક્યો છે, આમાં શું આવે આપણે કઈ ખબર નથી ખાસ, પણ મારા અંદાજથી ટાર્ગેટથી તો બગા જ આવશે, કેમ કે આપણે છે ને બગાનો વોલ બાંધ્યો છે એટલા માટે આપણે બગા જ આવશે. એક વોલ લઈ અને આ ઓઝાને બદલાવાનો છે અને એને છે ને સિલાઈ માટે કાઢવાનો છે. અને બીજો આપણે નવો ઓઝો પાડવાનો છે ને એને આપણે બાંધવાનો છે, કેમ કે આ ઓઝો આપણે 2-3 દિવસથી એક સારો આકીએ છીએ. એટલે આમાં છે ને ભાઈ ગાબડા બહુ થઈ ગયા છે, એટલા માટે એને સિલાઈ કરવા માટે કાઢવાનો છે અને નવો ઓઝો એમાં બાંધવાનો છે. મહેન્દ્રભાઈ જો ડફરો લઈને આવી જાય છે ભાઈ કઈ માલમાં. પેલા જનાવરને પકડ લે તો એકવાર દર્શકોને બતાવી દે. લા એ લે એમ કેમ કરે? એમ કેમ કરે જનાવર પકડવા? લે શીકણા વેસમાંથી પકડ, વેસમાંથી આદળ મૂકતો નહીં વેસમેલ પકડ લે. મૂકતો નહીં આદળ. તારા કામ નહીં મહેન્દ્ર. પકડ લીધો. હા આવી રીતનું ભાઈ બધું છે. પેલું ઝાંઝર ફીસ લઈ લેતો, કરંટ વાળો ફીસ. હા પૂછડી. હા જો રેડી. જો આમાં મિત્રો છે ને કરંટ લાગે, આ ઝાંઝર ફીસ કહેવાય. આમાં કરંટ લાગે કા મહેન્દ્ર? શોર્ટ લાગે. હા એમ. બાકી ઉપાડ લે. લપસી ચીકણી આમાં ફરતું જરાક ફેરે ને તો થાય કર. તો ગાઈસ અત્યારના લગભગ તો મિનિમમ 10:30 નો સમય થઈ ગયો છે અને અમારે યોયો ઓઝાનું કામ ચાલુ છે. આ ઓઝાને છે ને અમારે સિલાઈ કરવાની છે. મેં તમને કીધું હતું આગળ. અહીંયા છે ને અત્યારે જો અમારે રૂડાભાઈ મેણી મારે છે. કેમ કાને નથી ધરતો રૂડા? હે એનું કારણ? હા ઘેર જવાનું છે. હા વારામાં જવાનું છે કે હા વારો કરવા? બરાબર. હાલો સા પી લઈએ. મૂકી જો કામ.
કાંઈ નહીં. મહેન્દ્રસિંહ ધોની ધોની કેમ છે? હાલો ચા પીવા. હાલો ભાઈ હાલો ફટાફટ બધા ચા પી લઈએ. 2-4 કોબા હજી તો હરવાના છે. હજી તો ઘણો આખો ઓઝો બાકી છે. સવારનો કાઢ્યો છે લગભગ તો 7 વાગ્યાના લાગ્યા છે. હજી પૂરો પેડો નથી. ઓહો હે 7 વાગે ને તો 7 વાગે ઓલું છે બસ મને ખોટો પેડ્યો. હાલો ભાઈ કઈ નહીં ફટાફટ સાબા પી લઈએ. લાવ તો મને કપૂ લે હાલ ભાઈ આપણે. આ ધમાનાથની ચા પીવાની છે. સાબાસ ધમા ધોતો ખરો ધમા હું આવું ધંજા કરે. લાવ તો ધોઈને ધોઈ તો મોર્નિંગ ની ચા 10 વાગ્યાની ચા. વાહ ડોલીભાઈ કી સાકી ટપરી આ જગ એમ કરીને આડી ખાલી કરી લે હે ઉડાડીને. ઓય ખાલી ધમાની સ્ટાઇલ જો. પેલા છે ને ધમાના આતાને સાની દુકાન હતી. કા ધમા ના પેલા ધમાના આતાને હતી સાની દુકાન. તે આ જાતો તો હા છે ને ડોલીભાઈ હતો. હે હારા ઇજ્જત કાઢી ધમા તારી તો ગાઈસ અત્યારના લગભગ તો વાગી જશે મિનિમમ 12 નો સમય. અમે છે ને અત્યારે લોક મારી દીધો છે. વાયરો અમારે વિસાવાનું છે ને ચાલુ છે. કાનમાં ઇયરફોન ને હોલ ઉપાડવા ટાણે નાખે એટલે આડી કાંઈ પણ આડાવરું થાય એટલે ગાયરું આને ખવડાવ્યું આને બરદ ને એમાં આ બધું વિશે છે. આડે ફટાફટ બાટલા ને બધું આવી જાય ને પછી તમને પ્રોસેસર છે ને મિત્રો સમજાવું છું કે હું માલાક છું ને તાકાત તો જો કરે ટીંગાઈ જાય તોય વાયરું ન થાય આવતા એટલી તાકાત કરે છે. હાલો જો મિત્ર શેઠ હાલો ભાઈ જો આ અમારા પાટલા આવી જશે. બધા કલેજા જો બે બાજુ સડી જશે છે. જો બે બાજુ સડી જાય. આ મહેન્દ્ર બેડ બસ હવે આટો મરાય નહીં. હા ભાઈ અમારે ટંડેલ છે ને તો અહીંયા ટાંડી મારે હરિયા મામા અહીંયા પાણી પીશે ને બાકીને અમારે બધા જો તાણે છે. કેવી રીતના તાણે છે જો આપણો ઓઝો તરે ગોલા દેખાય છે. જો આખો તાણવાનો છે. જો આવી રીતનું છે ભાઈ બધું. ફટાફટ ને ઝટાઝટ બોલાવી નાખવાનું હોય આમાં ઘડીક તો. હાલો કાંઈ નહીં મિત્રો હોલ ઉપાડીને પછી તમને મળું છું. મારે છે ને હોલ ઉપાડી લઈએ પેલા ફટાફટ. તો ગાઈસ અત્યારના લગભગ તો વાગી જશે મિનિમમ 2:30 અને પાટિયામાં કરીને ખાધી અમે બપોરે કઢી. અને આવી રીતનું ભાઈ અત્યારે છે ને આ ઓઝો અમે બદલાવી કાઢ્યો કેમ કે આમાં છે ને કાંઈ માલ આવ્યો નહીં આપણે. જો ધમો માથે જાય ને ભીમો છે ને માથે જા રહ્યો. હજી એક છે ને માથે જાય છે બંગલા માથે. હવે ઓઝાને ફટાફટ અમે લોકો ચડાવી દઈએ અને બીજો એક થોબો ઓઝો પાડીને નાખ્યો કેમ કે માલ કાંઈ આવ્યો નહોતો અને ઓઝો એક આપણો ફાટી ગયો. આગળ આપણે એની સિલાઈ કરીએ છીએ અને આમાં પણ કાંઈ માલ આપણને મળ્યો નહીં એટલા માટે છે ને ઓઝો આપણે બદલાવી નાખ્યો છે. અને હવે આ ઓઝાને છે ને આપણે આપી દેવાનું છે માથે ખડકીને મેલી દેવાનું છે. અને જે આગળ આપણો ઓઝો સિલાઈ થાય છે ને તે ઓઝાને સિલાઈ કરી અને પાછો રિટર્નલી છે ને અહીંયા પચવાડી લેવા માટે લેવાનું છે. તો ફટાફટ છે ને આને ભાઈ ચડાવી દઈએ કેમ કે અમે 3 જણા છે ને નીચે રહેવું. આમાં જે કઈ આટા ભૂટી આવશે તે કાઢતા જશું અને 2 જણા છે ને ઉપર છે ને તે ખડકતા જાહે. ધમો ખેંચતો જાય ને ભીમો છે ને ત્યાં ખડકતો જાય. ને આવી રીતનું છે ને ભાઈ દરિયાનો માહોલ છે એકદમ નરમ થઈ ગયો છે. તડકો પણ ભાઈ ફૂલ ડિમાન્ડ ઉપર છે. જો તડકો પણ છે ને ભૂમિ કારનો યાર પડે છે. હવે તો કાંઈ નહીં મિત્રો ફટાફટ ઓજો ચડાવી લઈએ અને પછી પાછા મળીએ છીએ ભાઈ હોલ ઉપાડીને. હું આવે છે હું નહીં બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારના તો મિનિમમ છે ને લગભગ તો 8:30 વાગી જશે. નાઇટ પર અમે છે ને અમારો હોલ ઉપાડ્યો કેમ કે ઓઝાની સિલાઈ કરતા હતા એટલે છે ને જરાક વધારે અમે હાલવા દીધો. જારી દે ભાઈ એવરાયમાં માણસું ને આવી રીતનું છે ને ભાઈ કઈ માલ આવ્યો છે બધો. નરસિંગા ને કસલો ને થોડાક જો ભાઈ માકુલ છે મિત્રો. જો આ બધા માકુલ છે એટલા માકુલ આવ્યા અને આ એટલું છે ને ભાઈ બધો માલ આવ્યો. રોડાભાઈ ને બધા છે ને ભાઈ શૂટિંગ કરે છે અને નાઇટ નો નજારો છે ને ભાઈ જો કઈ આવી રીતનું છે ભાઈ. જો આ નાઇટ નો નજારો છે. જો આમ એક બોર્ડ દેખાય છે બાકી તો ભાઈ હજી એક બીજી પણ દેખાય છે. બાકી તો આવું બધું છે ભાઈ અંધારે અને આવી રીતના ભાઈ છે ને નરસિંગા ને એવું બધું આવ્યું છે. જો આમાં કે ડોરારી નરસિંગા એવું બધું છે. આમાં બધું નાની બધી વેરાયટી. પાકિસ્તાનના પોપટિયા ભાઈ. આ અમારા હાવજો લઈને આવ્યો ગેડો.
ક્યાં ભાગી જતો તું બેસન બરાબર અને અનુભવ છે તમાને પોપટિયાનો વધારે લાભ લેવો છે ને તો પાકિસ્તાનમાં જાય બેલ મહેન્દ્ર શું છે માલમાં હાલમાં નરસિંગા પછી આ જીવતો તો નથી ને? જીવતો નથી. જીવતો નથી તો ભાઈ આવી રીતના આ વાંભ છે જો વાંભ છે વાંભ હા એમ લાગે જનાવર જેવું. એમ લાગે જનાવર જેવું છે વાંભ ભૂંગર પણ ટવાઈ આ ભીમાળા દબી દીધે ને એમાં. ઈ વાગા હાલો આવી રીતનું ભાઈ કઈ છે બધું ને જો એક ટાઈગર આવ્યો છે તમને બતા છેતરી જો ભાઈ કરો ભાઈ છે લાલ ટાઈગર વેખલી તો ભાઈ તારા હાથમાં નહીં આવે આ વીસી. વીસી તો ભાઈ જો ભીમો આપણને વીસી બતાવે વીસી નથી ઝૂ છે ઝૂ વીસી આ બહુ કરડી. કરડે ટાંગા ખૂતાડી જાય કરડે નહીં ટાંગા એને બહુ ખતરનાક આવે હાલો હે હા ઈ પોપીસો રૂડા રૂડા જેવો છે હો ભૂરો ભૂરો ઈ મારી ઉપાડી ગયો તો એવો. હે ઈ તને કરડી જતો ને આ નહીં બીજો ઉપાડી ગયો. વડકો ભરી જતો કા હાલો કઈ નહીં મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીએ ભાઈ અંધારું થઈ ગયું છે જમવાનું બનાવે છે ભંડારી મામા શું બનાવે ખબર નથી બરોબર હજી એક વાર મેં જા નથી દિયાત્માના આ બાજુ વહી આવ્યા છે એટલે હવે કઈ નહીં તો વિડીયો કરી આજનો પૂરો વિડીયો સારો લાઈક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી